સમાચારો પર નજર કરીએ તો વરસાદ જે છે કમોસમી વરસાદ રાજ્યમાં ઠેર ઠેર કહેર મચાવી રહ્યો છે। ત્યારે વાત પાટણની કરીએ તો પાટણ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। શંખેશ્વર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે, જેમાં પંચાસર, લોલાળા, મુજપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તે તમામમાં વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। ત્યારે પાટણ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોને હાલ ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડબ્રહ્મા પોશીના વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખેડબ્રહ્મા પોશીના વિજયનગરમાં વરસ્યો છે। ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। ત્યારે ખેડબ્રહ્મામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। વાત અમરેલીની કરવામાં આવે તો અમરેલીમાં વડિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઢુંડિયા પીપળિયા ગામની સ્થાનિક નદીમાં તો ઘોડાપૂર આવ્યું છે તેવો વરસાદ અમરેલીના વડિયા સહિતના પંથકમાં વરસ્યો છે। ત્યારે આ ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે અને નદીમાં ઘોડાપૂર આવતા સ્થાનિક લોકો જે છે તેઓમાં હરખની લાગણી જોવા મળી રહી છે, હરખ જોવા મળી રહ્યો છે, કારણ કે ભર ઉનાળે આ ચોમાસા જેવો માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને અતિશય ઉકળાટમાંથી રાહત મળી છે। તો આ તરફ જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। તેમાં મેવાસા, ખીરસરા, વીરપુર પંથકમાં કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો છે। ત્યારે કેટલાક ગામડાઓમાં વરસાદી પાણીના પૂર પણ આવ્યા છે। ત્યારે અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો ને જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશીની લાગણી છે, પણ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કેમ કે કમોસમી વરસાદ જગતના તાત માટે મોટામાં મોટી મુશ્કેલી બનીને આવ્યો છે। તો જેતપુરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ત્યારે માર્કેટ યાર્ડમાં રહેલી વિવિધ પાકની જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। માર્કેટમાં જે જણસી મૂકવામાં આવી હતી તે એકાએક વરસાદે જે વાતાવરણે જે પલટો લીધો તેમાં જણસી પલળી ગઈ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે જેતપુરના માર્કેટિંગ યાર્ડમાં મરચા તેમજ ડુંગળી ખુલ્લામાં રાખવાને લીધે તે પલળી ગયા હતા, જેમાં વેપારીઓ અને ખેડૂતના માલને મોટા પાયે નુકસાન થયું હતું। 10 રૂપિયા મણના ભાવે વેચાતી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। ત્યારે બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। જેતપુર શહેર તેમજ પંથકમાં આજે સાંજના સમયે એકાએક ભારે પવન સાથે વરસાદનું આગમન થતા અત્યારે આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છીએ। ત્યારે વરસાદના આગમનથી માર્કેટિંગ યાર્ડના ખુલ્લામાં રાખેલા જે મરચા છે, મરચા અને ડુંગળી બંને પલળી ગયેલા નજરે પડે છે। આપ જોઈ શકો છો કે મરચાની અંદર તો પાણીનો પ્રવાહ આવતા મરચા તણાવા પણ લાગેલા છે અને ડુંગળી સામે ખુલ્લામાં પડી છે। અત્યારે એક તો ડુંગળીનો ખેડૂતોને ભાવ નથી મળતો। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 10 રૂપિયામાં મણ ડુંગળી છે તે વેચાણી છે અને તેમાં આ ડુંગળી પલળી હતા। ખેડૂતોને તે અત્યારે આ ડુંગળી છોડીને પોતાની નથી તેમ કહીને ચાલ્યા જાય તો પણ અત્યારે નવીની વાત નથી। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર। તો આ તરફ ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। ઢસા, પાટણા, પીપરડી, રસનાલમાં કમોસમી વરસાદ ધોધમાર વરસ્યો છે અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ ખેડૂતોમાં તો ચિંતાની લાગણી જોવા મળી રહી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। તો કમોસમી વરસાદને પગલે કોંગ્રેસ એમએલએ માંગ કરી છે અને શું માંગ કરી છે કે પાક નુકસાનીનું વળતર આપવા માટે વિમલ ચુડાસમાએ માંગ કરી છે। ત્યારે કેરી સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે, માછીમારોને પણ નુકસાન થયું હોવાની રજૂઆત વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે।
ત્યારે તેઓએ કહ્યું છે કે સરકાર સર્વે કરાવીને નુકસાની વળતર ચૂકવે તેવી માંગ કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે કે કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે. પડવાથી જે કેરીમાં દાગો અને કેરી પણ ખૂબ ખરાબ થઈ ગઈ છે, ત્યારે તલ, અડદ, બાજરી, મગ અને આ બધું આવો અન્ય નું વાવેતર થતું હોય છે, ત્યારે એને પણ ખૂબ નુકસાન ગયું છે. અને ખેડૂતોને જે પણ પાકને નુકસાની ગઈ છે અને સાગર ખેડૂતોને પણ જે નુકસાની ગયું છે એ વળતર આપવા માટે થઈને મેં રૂબરૂ. તો આ તરફ દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાયા છે. દેવગઢ બારિયાનો MIS ઓપરેટર જે છે સંજય બારિયા તેની ધરપકડ કરવામાં આવી છે અને એજન્સીનો માલિક જે છે જગદીશ બારિયા તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે ઉમાબેન મદનલાલ પટેલે એજન્સીનો માલિક જગદીશ છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે અગાઉ જે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તે આરોપીઓને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યા, જેમાં સંજય બારિયા, જગદીશ બારિયાને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને ધાનપુરના APO ભાવેશ રાઠોડને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ 2 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. તો અમદાવાદના ચંડોળામાં પાર્ટ 1 ડિમોલિશનનું પૂર્ણ થતાં ડિમોલિશન પાર્ટ 2 હાથ ધરવામાં આવ્યું અને જેમાં 8500 કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. આજે આખો દિવસ ડિમોલિશનની કામગીરી ચાલી, તેમાં 8500 આજના દિવસમાં કાચા પાકા ઝૂંપડા જે હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે અગાઉ 4000 ઝૂંપડા તોડી પડાયા હતા અને જ્યારે 1.5 લાખ ચોરસ મીટર જગ્યા જે છે તે ખુલ્લી કરવામાં આવી હતી ને અત્યારે હવે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે ડિમોલિશન બાદ. તો વડાપ્રધાન મોદી 26 મેના રોજ વડોદરા આવશે. નાગરિકો PM નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે. નારી શક્તિ સહિત નાગરિકો અભિવાદન કરશે. ત્યારે એરપોર્ટ પાસે 1 કિલોમીટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 26 મેના રોજ વડાપ્રધાન મોદી વડોદરા આવવાના છે અને તેઓનું અભિવાદન કરવામાં આવશે. તમામ વડોદરાના નાગરિકો ને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે. મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે, એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે. એટલે લગભગ 1 કિલોમીટરની રૂટ છે. આના એરપોર્ટના બહાર જ 15 મિનિટનું કાર્યક્રમ છે. એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ, કલેક્ટરની ટીમ અને પોલીસ કમિશનર ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે. જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય, ત્યારે સ્વાભાવિકતાથી સમગ્ર શહેર એમને આવકારવા માટે, એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય, ત્યારે આ આગામી 26મી મે રવિવારના રોજ સવારે 10 વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે. તો લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં 1 જૂને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. વાલિયા ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટને લઈ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. ત્યારે પૂર્વ MLA મહેશ વસાવાએ રેલીનું આયોજન કર્યું છે અને એ પણ 1 જૂને BTSની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈ રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ છે તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલિયા ઝઘડિયાના 20થી વધુ ગામો વિસ્થાપિત થશે અને GMDC 3000 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે. ત્યારે હક અધિકાર માટે ભેલિસ્તાન ટાઈગર સેના અગ્રેસર જોવા મળી રહી છે. ત્યારે અગાઉ લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર GMDC દ્વારા જે આદિવાસી વિસ્તારને, ગામડાઓને વિસ્થાપિત કરવાને માંગે છે, એ કદી થવા નહીં દઈએ. અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે અને ભેલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માંગીએ છીએ. તો આ તરફ પાટીદાર આગેવાન દિનેશ બામણિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું છે કે વિદ્યાર્થીઓને થતા અન્યાય પર લડવાની જરૂર છે અને પરિણામ બાબતે રજૂઆતના બદલે આંતરિક વિવાદ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે એક સાથે લડવાની જરૂર છે તેવું નિવેદન પાટીદાર નેતા દિનેશ બામણિયા દ્વારા આપવામાં આવ્યું છે.
જીપીએસસીની પરીક્ષાને લઈને ખોટી ભ્રામક જાહેરાતો કરીને એસટી એસસી ઓબીસી અને ઓપન કેટેગરીના વર્ગો વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. આવતીકાલે એનએક્સી સર્કિટ હાઉસ ખાતે એમના અસ્તિત્વ માટે અને કોંગ્રેસમાં પોતે પ્રસ્થાપિત થાય એના માટે જાતિગત વાતો કરીને જે મિટિંગ બોલાવવાનો આશ્રય ઊભો થયો છે તે બિલકુલ ખોટો છે અને સમાજની વચ્ચે જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે તેના માટે લડવાના બદલે ફક્ત ને ફક્ત જાતિગતમાં વિભાજન કરવાની જે તૈયારી છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. તો ગેરકાયદે દબાણો સામે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. ત્યારે ફેઝ 2 અંતર્ગત 10,000થી વધુ બાંધકામ દૂર કરવામાં આવ્યા છે અને એએમસીનું કહેવું છે કે ચંડોળા તળાવમાં 99% ગેરકાયદે દબાણો જે છે તેને દૂર કરવામાં આવ્યા છે અને એએમસી એસ્ટેટ વિભાગની 7 ઝોનની ટીમ હાલ કાર્યરત છે અને કાલથી અંદાજે 7 દિવસ કાટમાળ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેવું એએમસી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સેકન્ડ ફેઝની અંદર અંદાજે 8,000થી 10,000 જેટલા પાકા બાંધકામો હતા. કોર્પોરેશનની કુલ 50 ટીમો દ્વારા 35 હિટાચી મશીન અને અન્ય જેસીબી મશીન દ્વારા કામગીરી આજે સવારે 6 વાગ્યાથી ચાલુ કરવામાં આવેલી હતી અને અત્યારે લગભગ 99% જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે. જે બીજા નાના સ્ટ્રક્ચર કોઈ બાકી છે એનો સર્વે કરી રહ્યા છીએ અને જે બાકી હશે એ પણ હવે ટૂંક સમયમાં દૂર કરી લઈશું. સાંજ સુધીમાં બધી કામગીરી પૂરી થઈ જશે. કાચા પાકા બાંધકામો થઈને 8,000થી 10,000 જેટલા બાંધકામો હતા. હાલ પૂરતા ધાર્મિક બાંધકામો બાબતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ તરફ મહીસાગરમાં પણ ગેરકાયદે જે દબાણો છે તેને દૂર કરવામાં આવ્યા છે, તોડી પાડવામાં આવ્યા છે. લુણાવાડાના મુખ્ય રોડ પર દબાણો જે હતા તેને દૂર કરવામાં આવ્યા છે. 15 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી. કેનાલ ખાતે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે 50થી વધુ કર્મીઓની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી છે. અગાઉ નોટિસ આપવા છતાં દબાણો દૂર કરવામાં નહોતા આવ્યા, જેને લઈ તંત્ર દ્વારા મહીસાગરમાં પણ આ બુલડોઝર ફેરવી દેવાયું છે. તો વાત ભુવાનગરી વડોદરાની. ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે. માંજલપુરમાં ગીત બંગલા પાસે આ ભૂવો પડ્યો છે અને ભૂવો 10 ફૂટ ઊંડો અને 8 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે. ત્યારે કોર્પોરેશન તંત્રએ બેરિકેડ મૂકીને હાલ સંતોષ માન્યો છે. ભૂવાને કોર્ડન કરીને સંતોષ માની લીધો છે. ત્યારે વગર વરસાદે ભૂવો પડતા કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી રહ્યો છે કે એક બાદ એક ભૂવા પડી રહ્યા છે. ભુવાનગરી વડોદરામાં ભૂવા રોકાવાનું નામ નથી લેતા. વિવિધ વિસ્તારોની અંદર ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે. વગર વરસાદે અત્યારે ભૂવા પડી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે મુજબ માધવપુર ગીત બંગલા પાસે જ આ ભૂવો પડ્યો છે. ભૂવો ઉપરથી ભલે નાનો છે પણ અંદરથી એટલો મોટો ભૂવો છે અને નીચે પાણી પણ લીકેજ થયેલું છે. એટલે ક્યાંક લાઇનની અંદર ભંગાણ હોય, કોઈ પણ લાઇનની અંદર. બપોરે 1:30 વાગે પડ્યો. શું કહેશો, કેટલો મોટો ભૂવો છે? બહુ મોટો છે. માણસ પાડે તો મરી જાય એવો. શું કહેશો કોર્પોરેશનના? કોર્પોરેશન પાણી ભરાઈ જાય છે એના લીધે આ ભૂવા પડ્યા છે. શું પરિસ્થિતિ હતી? આજે સવારે થોડો નાનો ખાડો હતો એના પ્રમાણે જો તો બપોરમાં 1-1:30 વાગ્યા પછી મોટો ખાડો થઈ ગયો. અત્યારે વધારે પડતું છે. અત્યારે કમસે કમ 1-2 માણસ ડૂબી જાય એટલું પાણી પ્લસ અંદર છે. અત્યારે લગીને તો કશું એવું નુકસાન કોઈને કશું થયું નથી, પણ એવું થઈ શકે છે. ને જોવું રહ્યું તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવે છે. ભૂવા પુરાણ બાદ હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ તરફ વડોદરામાં ડોર ટુ ડોર ગાડીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો મકરપુરા જીઆઈડીસીનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે તે વિડીયોમાં ગાડી પાછળ કચરાના થેલા લટકતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગાડી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવામાં આવેલું છે. ત્યારે સમગ્ર મામલે તંત્ર તપાસ કરે તેવી માંગ ઉઠી છે અને સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ત્યારે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે તે ડોર ટુ ડોર ગાડીની બહારના ભાગમાં તે થેલા લટકેલા જોવા મળી રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે. તો રોગચાળાને કાબૂમાં લેવા હવે ગાંધીનગર મહાનગરપાલિકા ડ્રોનની મદદ લેશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે. 69.70 લાખના ખર્ચે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે, જેને લઈ રોગચાળાને કાબૂમાં લઈ શકાય. ત્યારે આરોગ્ય ટીમ જ્યાં નહીં જઈ શકે ત્યાં ડ્રોનની મદદ લેવામાં આવશે. મચ્છરોની ઉત્પત્તિ સ્થાનો દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં જ્યાં મચ્છરોની ઉત્પત્તિ છે ત્યાં ડ્રોનનો છંટકાવ કરવામાં આવશે, જેમાં ઊંચી ઇમારતો અને તળાવોમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે.
ડ્રોન પદ્ધતિથી વાહકજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સામે રક્ષણ મેળવવા માટે કામગીરી કરવામાં આવશે. ડ્રોન એ એક જાતનું સાધન છે કે જેના દ્વારા જે જગ્યાએ આપણે પહોંચી શકતા નથી, ઊંચા બિલ્ડિંગો છે, ત્યાં જ્યાં પાણીનો ભરાવો થાય છે, મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે, ત્યાં જગ્યાએ સૌપ્રથમ સર્વેલન્સ કરીને જગ્યાઓ શોધવામાં આવશે. આ જગ્યાઓ શોધી અને તે જગ્યાએ ડ્રોન દ્વારા જ દવા છંટકાવ કરી અને મચ્છર જે ઉત્પન્ન થાય છે અથવા તો મચ્છરના જે પોળા છે એનો ત્યાં નાશ કરવામાં આવશે. વાત સુરતની કરીએ તો સુરત સિવિલમાં વાયરલ વિડીયો મામલે હોસ્પિટલના તબીબ ડોક્ટર ધારિત્રી પરમારનું નિવેદન સામે આવ્યું છે. તબીબે કહ્યું છે કે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દર્દીનો કણસતો હોવાનો વિડીયો જે વાયરલ થયો હતો તે મુદ્દે તબીબનું નિવેદન સામે આવ્યું છે. ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે. કુલ ઘટના મારી 70 મિનિટમાં પતી ગઈ. દેટ મીન્સ કે અહીં કોઈ ડિલે દેખાતો નથી. અને એ દરમિયાન કરેલી આ વિડીયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યૂ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઇરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે. તો આ તરફ જીએસીબી બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટમાં આ બેદરકારી જોવા મળી રહી છે. અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓની માર્કશીટ મિસિંગ છે. ત્યારે વિદ્યાર્થીઓની માર્કશીટો મિસિંગ હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ગઈકાલથી સ્કૂલોમાં માર્કશીટનું વિતરણ શરૂ થઈ ગયું છે અને અનેક સ્કૂલોમાં જે ધોરણ 12 સામાન્ય પ્રવાહની વિદ્યાર્થીઓની માર્કશીટ છે તે મિસિંગ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટ ના આપતા હાલાકી સર્જાઈ છે અને ફરિયાદો ઉઠી છે. ત્યારે માર્કશીટ ન આવતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે ગયા હતા. ત્યારે બેદરકારીને લઈને સ્કૂલોનો બોર્ડ અને ડીઈઓને પત્ર સ્કૂલોએ બોર્ડ અને ડીઈઓ બંનેને પત્ર લખ્યો છે. 5મી મે 12મા ધોરણ સામાન્ય પ્રવાહનું પરિણામ આપ્યું અને 17મી મે એને માર્કશીટોનું વિતરણનું કરવાનું હતું. એ 12 દિવસનો વચ્ચે સમયગાળો હોવા છતાં સમહાવ ખબર નહીં દરેક શાળામાં ક્યાંક 2 માર્કશીટ ઓછી પહોંચી છે, 5 ઓછી પહોંચી છે, 22 ઓછી. અનેક શાળાને તો આખું એનું પોતાનું જે પરિણામનું પેકેટ મળવું જોઈએ પેકેટ જ બીજી સ્કૂલમાં ચાલ્યું ગયું હતું. તો આ સંજોગોની અંદર પરિસ્થિતિ એ થાય છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે જ્યારે ફિઝિકલી માર્કશીટ લેવા માટે શાળામાં આવતા હોય અને જ્યારે એની માર્કશીટ ન મળે એટલે સ્વાભાવિક છે કે ગુસ્સો શાળા સંચાલકો પર, આચાર્ય ઉપર કાઢે અને શાળા સંચાલકો જિલ્લામાં પહેલાં તપાસ કરાવે, બાજુની શાળામાં તપાસ કરાવે અને ત્યાં ના મળે એટલે સ્વાભાવિક છે કે અમારે બોર્ડમાં કહેવું પડે, ડીઓને કહેવું પડે. પણ આ ખૂબ દુઃખદ બાબત છે. તો આ તરફ સુરતમાં 12 વર્ષના કિશોરની દીક્ષા મામલે કોર્ટે 12 વર્ષના કિશોરની દીક્ષા પર સ્ટે લગાવ્યો છે. પિતાએ દીક્ષા રોકવા માટે સુરત કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કિશોરની દીક્ષાના મામલે તેઓ કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યારે 12 વર્ષીય દીકરાના માતા પિતા તો અલગ રહે છે પણ તેને દીક્ષા લેવા મુદ્દે પિતાએ કોર્ટમાં અરજી કરી હતી ને જેને લઈ કોર્ટે હવે દીક્ષાના મામલે સ્ટે લગાવ્યો છે. સમગ્ર હકીકત અને એક પિતાની પણ ફરજમાં હતું કે પિતાનો જેટલો અધિકાર છે તેટલો જ માતાનો અધિકાર છે. તો પછી પિતાના અધિકારને અને પિતાના વંશને નષ્ટ કરવાની જે આ કુચેષ્ટા થઈ રહી હતી તેને અટકાવવાની ન્યાયના હિતમાં જરૂર હતી. કોર્ટને લાંબી સુનાવણી બાદ આજે હુકમ ફરમાવ્યો અને આ બિનલબેન શાહ અને તેના પિયર પક્ષના તરફથી જે આયોજિત કરવામાં આવેલો હતો કાર્યક્રમ તે સ્થગિત કરી દીધો. તો આ તરફ ગોધરાના નદીસર ગામે તલાટીને સસ્પેન્ડ કરવાનો મામલો જે છે તેમાં તપાસ અધિકારીએ રિપોર્ટ કરતા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અધિકારીએ રિપોર્ટ કર્યો છે અને જેને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચાયતના સરપંચ સામે પણ વસૂલાત પ્રક્રિયા કરવામાં આવશે. 4 લાખના કામમાં 1.84 લાખનું કામ ઓછું કર્યું હતું. ત્યારે અન્ય કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા અને જેને લઈ તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે દિવાલનું કામ છે તે એના નિયત માપ કરતાં ઓછું થયેલ હોવાનું ફલિત થયેલ હતું. જે અહેવાલ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા અત્રે પૂરતા માંગેલ કે જવાબદાર જે કર્મચારી પદાધિકારી હોય એની સામે કાર્યવાહી કરવાની થાય છે. તો જે પૂરતા અત્રેથી જિલ્લા કક્ષાએ રજૂ કરતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગઈકાલના રોજ ગામના
જે તલાટી કમ મંત્રી છે જેમનું નામ SM ડામોર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. એ કામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બતાવવામાં આવ્યું છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દિવાલોનું કામ અને CC રોડનું કામ. પણ આ જમીન કોની છે? આ તો યોગ મંડળ ટ્રસ્ટની જમીન છે. એ આપણે યોગ મંડળ ટ્રસ્ટની છે અને આ સરકારી જમીન પર બાંધકામ કરવાનું છે. જે તલાટીને જે ગ્રાન્ટ આવી DF યોજનાવાળી એ સરકારી જમીન પર બતાવવાની જગ્યાએ આ મિલકત રજીસ્ટર ખોટું બતાવવામાં આવ્યું છે. તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં લાયકાત વગરના કર્મચારીઓ અને અધિકારીઓની નિયુક્તિ અંગે ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે મહાનગરપાલિકાનો વહીવટ મજૂર, પટાવાળા તેમજ સફાઈ કામદારના હાથમાં હોવાનો આક્ષેપ ભાજપના જ પૂર્વ કોર્પોરેટર દ્વારા કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. અશોક ચાવડાએ દાવો કર્યો કે પાલિકામાં ફરજ બજાવતા ઘણા કર્મચારીઓ પટાવાળા તરીકે ભરતી થયા હોવા છતાં હાલ વિવિધ શાખાઓના ઇન્ચાર્જ તરીકે કામ સંભાળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની કેટલીક શાખાઓમાં ઇન્ચાર્જ અધિકારીઓ અને એ પણ સેટઅપ મુજબની લાયકાત ન ધરાવતા અધિકારીઓ પાસે ગાડું દોડાવાઈ રહ્યું છે. તો સ્ટાફની અછત વચ્ચે મહાનગરપાલિકાએ 200થી વધુ જગ્યાઓ માટે જાહેરાત પણ કરી છે. ત્યારે પટાવાળા હોય ને જે કામ કરનારા વ્યક્તિઓ છે તેઓ અતંત્ર ચલાવી રહ્યા છે. જૂનાગઢમાં અત્યારે જે લોકો શાસન ચલાવી રહ્યા છે અધિકારીશ્રીઓ, તે અત્યારે તમામ પટાવાળા, મજૂર એવા લોકો છે જેની અમે રજૂઆત કરેલ છે માનનીય ધારાસભ્યશ્રી, કમિશનર, કલેક્ટરશ્રી, આપણા ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ તેમજ શાસક પક્ષના નેતા એને રજૂઆત કરેલ છે. અને આ જગ્યાએ જે બેઠા છે તેને હટાવી અને સારા લોકોની અહીં ભરતી થાય. ક્વોલિફાઈડ સ્ટાફ આપણે જોઈએ કે જ્યારથી 2002થી મહાનગરપાલિકા બની ત્યારથી અનક્વોલિફાઈડ સ્ટાફ જે નગરપાલિકાનો હતો એ જ અત્યાર સુધી હાલ છે અને એમાં મોટા ભાગના નિવૃત્ત થઈ ગયા છે. અને એની જગ્યાએ નવી ભરતી કરવાને બદલે એ લોકોને જે આપણે જોઈએ કે 10 સુધી પણ ભણતર નથી અને પટાવાળા તરીકે ફરજ બજાવે છે એ લોકોને પ્રમોશન આપી અને ચાર્જ આપી દીધા છે, જેને હિસાબે આપણે જોઈએ મોટા ભાગના આઉટસોર્સથી પણ ભરેલા છે. અધિકારીઓમાં ખરેખર જે બ્રાન્ચ આપવામાં આવી હોય ને જેને એક્સપર્ટાઇઝ થઈ હોય, કોર્પોરેશનનો જે મહેકમ છે, કોર્પોરેશનમાં ખરેખર ઇન્સ્ટિટ્યુશનલ મેમોરી પણ એક મોટો ભાગ પ્લે કરતી હોય છે. તો HOD લેવલ કક્ષામાં જે છે આમાં ખરેખર સ્ટાફ લોંગ ટાઈમ સુધી કામ કરતા હોય છે, પણ નીચેના લેવલના સ્ટાફના બદલીઓ પણ થતી હોય છે અને વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા બનાવવા માટે અમુક વખતે ચાર્જ પણ આપવામાં થવાની જરૂરિયાત પડે છે. તો અમારો એવો પ્રયત્ન છે કે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ અમે 132 જેટલા કેન્ડિડેટ જેની પરીક્ષા લેવાની હતી અને હવે આગળ ઉપર એની અમે નિમણૂક પત્રકો આપવા પણ જઈ રહ્યા છીએ. એનું વેરિફિકેશન થઈ ગયું છે એટલે અમે ટૂંક સમયમાં એ નિમણૂક પત્રકો આપી અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી અમે કરવા જઈ રહ્યા છીએ. તો અંબાજીમાં મનપસંદ નાસ્તાની દુકાન ફરી વિવાદમાં આવી છે. વાંકાનેરના ભક્તોને દુર્ગંધ મારતી છાશ આપવામાં આવી. ભક્તોએ છાશ બાબતે રજૂઆત કરતા સંચાલક જે છે તે ઉશ્કેરાઈ ગયો અને પ્લાસ્ટિકના એક ગ્લાસના 3 રૂપિયા લઈ ઉઘાડી લૂંટ પણ ત્યાં ચલાવવામાં આવી રહી છે અને નાસ્તો હલકી ગુણવત્તાનો અપાય છે તેવું વાંકાનેરના ભક્તોને આ કડવો અનુભવ થયો છે. ત્યારે ભક્તોએ કલેક્ટરને સંચાલક પર કાર્યવાહી કરવા માટે પણ કહ્યું છે. વાંકાનેરના 8 થી 10 લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા તો અહીંયા ગ્રાહક સુરક્ષા દેખીને અહીંયા ફરિયાદ કરવા આવ્યા. તો ફરિયાદમાં એવું હતું કે DK સર્કલ આગળ બસ સ્ટેશનની બાજુમાં મનપસંદ નાસ્તાઓ છે ત્યાં લોકો નાસ્તો કરવા ગયેલા. ત્યાં નાસ્તો કરેલો તો ફૂડ ખરાબ હતું એવું એમને કહ્યું. પ્લસ છાશનો ભાવ 19 થી 20 રૂપિયા છે એવું એમનું કહેવું હતું, પણ એમની જોડેથી 25 રૂપિયા લીધા. 25 રૂપિયા લીધા એનાથી મતલબ નથી એમનું કહેવું હતું, પણ દુર્ગંધ મારતી અને વાસ મારતી છાશ હતી. અંબાજી ધામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા. સવારે મનપસંદ નાસ્તા હાઉસ જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા, જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર 1 રૂપિયા છે જે વધારીને 3 રૂપિયા વસૂલ કરવામાં આવેલી અને કોઈ પણ સારી એવી ક્વોલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી. જેની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી. તો આજે અમને અહીંયા કડવો અનુભવ થયો કે અહીંયા એક બાજુમાં આવેલ મનપસંદ નાસ્તા નામની દુકાનમાં જ્યાં અમે સવારમાં અમારા ગ્રુપ સાથે નાસ્તો કરવા ગયા, જ્યાં પૈસા દેતા અખાધ ફૂડ કે જે અમે આરોગી ન શકી એવું ફૂડ અમને ખવડાવવામાં આવ્યું. જ્યાં છાશ પીધી તો છાશ અમૂલ કંપનીની હતી, જેમાં અમે ફરિયાદ કરતા દુકાન ધારકે અમને જ્યારે સંતોષકારક જવાબ દેવાનો તો એક બાજુ રહ્યો, અમને ધમકાવવાનો પ્રયાસ કર્યો. તો પાલનપુરમાં CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે.
હનુમાન બેરવા 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. પોઝિટિવ રિપોર્ટ માટે ઇન્સ્પેક્ટરે લાંચ માંગી હતી. અરજદારના ઘરે જઈને ફોટા પાડીને તેણે લાંચ માંગી હતી. રૂપિયા 2000ની લાંચ માંગતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે એસીબીએ ઇન્સ્પેક્ટરને 2000ની લાંચ લઈને લેતા ઝડપ્યો છે અને પછી કાર્યવાહી હાથ ધરી છે. તો આ તરફ સુરતમાં યુવક પર હિંસક હુમલો કરનાર ઝડપાયા છે. પોલીસે હુમલો કરનાર 3 આરોપીને ઝડપી પાડ્યા છે. જન્મદિવસની ઉજવણીના ઝઘડાની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. 4 આરોપીઓએ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારે માયા, રાજા મહેમૂદ તથા અફઝલ શેખની ધરપકડ કરવામાં આવી છે. उसकी बाइक के ऊपर बच्चे ने केक डाल दिया तो बगल में एक बाइक खड़ी थी, उससे साफ करने का जो कपड़ा है वो निकाल के और बाइक साफ कर ली. इस बात को लेके दोनों में आपस में बहस हुई और उसके बाद में 4 लोग वहाँ पे थे. उन लोगों ने हुसैन उर्फे कल्लू, अकबर अली सैयद, ये तीनबत्ती काजी का मैदान सूरत का रहने वाला है. दूसरा मेहताब अली उर्फे माया मोहम्मद अली सैयद, ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है. तीसरा अफजल हमजा शेख, ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है. और राजा महमूद, ये चारों लोगों ने एक बड़े चाकू से उसके फरियादी के सिर पे हमला किया और 109 पुराना जो आईपीसी का 307 है उसके तहत एफआईआर की गई है. તો વાત સુરતની જ કરીએ તો સુરતમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકી ઝડપાઈ છે. વૃદ્ધ મહિલાના સોનાના ઘરેણાની ચોરી કરતા હતા. મહિલા આરોપી સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 2.33 લાખનો મુદ્દામાલ પણ તેઓની પાસેથી જપ્ત કર્યો છે. રિક્ષામાં બેસાડી ધમકાવીને તેઓ ઘરેણાં પડાવી લેતા હતા અને રિક્ષા પાછળ ચોર આવે છે તેવું કહી મહિલાઓને ડરાવતા હતા. ત્યારે ખટોદરા પોલીસે વધુ તપાસ પણ આ મામલે હાથ ધરી છે. खटोदरा पुलिस स्टेशन के विस्तार में नवी सिविल हॉस्पिटल उसके गेट नंबर 2 के पास में एक इस तरह का बनाव रिपोर्ट हुआ कि ऑटो में जो सीनियर सिटीजन पीछे एक महिला बैठी रहती है और बाद में वो महिलाओं की ज्वेलरी जो है या पैसा वो सब वो लोग दोनों निकाल लेते हैं. तो इस पे खटोदरा पुलिस स्टेशन की टीम ने कंटिन्यू वर्कआउट किया और सीसीटीवी फुटेज के आधार पे करीब 500 से ज़्यादा लोकेशन पे उन्होंने सीसीटीवी फुटेज देखे. इसके आधार पे उन्होंने 2 आरोपियों को अरेस्ट किया. इसमें मुख्य आरोपी जो है वो मोहम्मद अशफाक उर्फे गोल्डन, ये मीठी खाड़ी लिम्बायत में रहता है, 32 साल का है और इसके ऊपर ऑलरेडी 23 गुना गुजरात में अलग अलग पुलिस स्टेशन में दर्ज हैं. और इसके साथ में सना परवीन, डॉटर ऑफ गुलाम नबी शेख, ये ख्वाजा नगर झोपड़पट्टी सलावतपुरा में रहती है. તો આ તરફ પોરબંદરમાં સાયબર ગુનામાં હિરલબા જાડેજાની અટકાયત કરવામાં આવી છે. હિરલબા જાડેજા અને હિતેશ ઓડિદ્રાની પોલીસે અટકાયત કરી છે. સાયબર ફ્રોડને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી. ત્યારે અપહરણ અને પૈસા લેવડ દેવડમાં બંને આરોપી હાલ જેલમાં બંધ છે અને પોલીસ દ્વારા અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ સાબરકાંઠામાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કેચ ધી રેન અને વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઈડર તેમજ વડાલી તાલુકાના વિસ્તારમાં 500થી વધુ ખેડૂતોએ વૃક્ષારોપણ સહિત વરસાદી પાણીના બચાવ માટે માહિતી મેળવી કામગીરી કરવા સંકલ્પબદ્ધ થયા છે. મહત્વનું છે કે ઈડર અને વડાલી વિસ્તારના ભૂગર્ભ જળ ઊંડા જવાથી 2000થી વધુ TDS વાળું પીવાનું પાણી 17થી વધુ ગામડાઓ પી રહ્યા છે. પાણીના બચાવ માટે વિવિધ સંસ્થાઓ ચેકડેમ રિપેરિંગ, ક્યાંય જરૂર પડે તો વોટર સ્લીપ વર્ક કરી રહી છે. સાથે જ પાડાબંધી, જેમ નવી ટેકનોલોજી જેમ કે ડ્રીપ છે અને ઇરિગેશન માટેની નવી પ્રેક્ટિસ ગામ લેવલે લઈ જઈ રહી છે. લો પાણી, ઓછા પાણીથી થતા પાકો ખેતરની અંદર કરાવવામાં આવી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં અવેરનેસનું પ્રમાણ વધ્યું છે.
ઘણા ઈડર અને વડાલીના ગામો છે જ્યાં એફોરેસ્ટેશન એટલે કે પર્યાવરણ બચાવ અને પ્લાન્ટેશનની કામગીરી થઈ રહી છે, જે વરસાદી પાણી લાવવા માટેનો એક ઉત્તમ સોર્સ ઊભો કરી રહ્યું છે. ઈડર જે પાણીના તળ નીચે ગયા છે, 1995માં જે ડાર્ક ઝોન હતો એ ફરીથી ન આવે એના માટે ભૂગર્ભ જળ સંચયની યોજનાનો મહત્ત્વનો કાર્યક્રમ, સાથે સાથે વૃક્ષારોપણ વધારીને પ્રકૃતિ પ્રેમીઓ પણ એમાં સહભાગી થાય એના માટેની પણ વાત થઈ, અને ખેડૂતોને સીધો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે લાભ મળે એ માટેનો સુંદર મજાનો સેમિનાર ભાઈ શ્રી સતીશભાઈ પટેલ અને એમની ટીમે કર્યો છે. ઈડર અને વડાલી તાલુકાના પ્રત્યેક ગામમાં પાણીના જળ સંચય માટે જાગૃતિ આવે, લોકો પાણીના બેફામ ઉપયોગમાંથી અને ખાસ કરીને ખેડૂતો કે જે પાણીનો બિનકાર્યક્ષમ ઉપયોગ કરે છે એને સાચા અર્થમાં ડ્રીપ આધારિત અથવા તો અન્ય રીતે પણ પાણીનો બચાવ કરે. સાથે પ્રાકૃતિક ખેતી તરફ આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન સમાન આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ, અને આ બધાના પાછળનો આશય એ છે કે આપણે પાણીનો બચાવ કરીએ. સાથે વાત ભરૂચની કરીએ તો ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવામાં આવશે. સરકારે જાળી લગાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રૂપિયા 184.58 લાખના ખર્ચે આ સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવશે. ત્યારે આ બ્રિજ ઉપર સુસાઇડ પોઈન્ટ બની જતા અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવે છે આ બ્રિજ ઉપર, ત્યારે સુસાઇડ પોઈન્ટ બની જતા હવે અહીંયા સેફ્ટી ગ્રીલ લગાવવામાં આવશે ને જેમાં 184 લાખનો ખર્ચો કરવામાં આવશે.